શાળામાં માસ્તરે છોકરાને લાફો મારતા 50,000 નો દંડ. આ મારું જબરું હારું. આવી સ્કીમો જો અમારા વખતે હોત ને તો અમારી પાસે લગભગ 2-4 બંગલા, એકાદું ફાર્મ હાઉસ, એકાદી લક્ઝરી ગાડી અને કદાચ પર્સનલ પ્લેન પણ હોત. કેમ? શું કેમ? અરે કેમ વાળી ઢેબેડી નાખતા અમારા વખતમાં. વાંકા વાળીતા ગરદા મારી જૂના શિક્ષકોની વાત જ ન થાય. કાઈ નહીં, હવે રેવા દો ને. જૂનું યાદ કરીને શું ફાયદો? ફાયદો કાંઈ નથી, પણ નુકસાન તો હજી એનું ઈ જ છે. કેમ? શું કેમ? તો પેલા ઈ ઢીબેડતા હતા, હવે તમે ઢીબેડો. પાણી પાસેથી દંડે હું લેવો? તમે વિચારતા હશો કે આનું થોબડું ભૂંડ જેવું કેમ? એમાં એવું હતું, હું નવરો બેઠો હતો. અચ્છા. એટલે હું એક સારો પતિ છું એવું દેખાડવા માટે રસોડામાં ગયો અને કેદુની એકદમ કાળી મેશ જેવી પડેલી કડાઈ હતી ને એને ઘસી એકદમ ચાંદી જેવી ઉડળી કરી નાખી. ઠીક હે. આ કપડા ધોઈને આવી રસોડામાં ગઈ ને એની નજર કડાઈ ઉપર પડી. આપણે તેમ હોય ને કે ભાઈ કઈક સારું કામ કર્યું હોય તો શાબાશી મળે છે. વાત સહી. હું એ રાહમાં હતો. આ તો અંદરથી ભેંસની જેમ ભાંભળા મારવા મળ્યો. જો કે કાય અકલ બકલ છે કે નહીં? નવરા પડા કામ જ વધારા રાખે નકરા. કોને ડૂટી ડાયા કર્યા હતા? પૂરાડો પાડે કેમ થયું? શું થયું? આ કોને કર્યું? મેં કીધું એકદમ થઈ ગઈ ને ઉજળી ચકાચક મસ્તીની ઘઈ મસ્ત કરી દીધી. એ હગી નોન સ્ટિક ની હતી. અરે વાલી, આ શું છે બધું? આ કેમ બધું પાથરીને બેઠી છો? અને તું કેમ ઉદાસ લાગે? શું થયું? અરે કાલ માર બેનપણીના લગ્ન છે તો શું પહેરવું એ સમજાતું જ નથી. અરે એમાં શું, લાવ હું મદદ કરું. તું છે ને આ પહેરી લે. ના, એ તો બહુ હેવી છે. એ તો ઘરે પ્રસંગ હોય ને તો સારી લાગે. તું આ પહેરી લે, આ બહુ મસ્ત લાગશે. હા, એ તો હજી ગયા અઠવાડિયે પહેરી હતી. એના ફોટા આપણે અપલોડ કરી દીધા. આ મારું ફેવરેટ છે. ઈ પહેરી લે, ઈ એક નંબર લાગશે તને. હા, એ તો વેસ્ટર્ન છે. એ તો ક્યાંક ફરવા ગયા હોય ને ત્યારે સારું લાગે. લગ્નમાં થોડુંક ઈ પહેરાય. એ ભાઈ હું કરું મારે તારું? આ ટેમ્પો ભરાય એટલે અહીંયા પાછરા છે અને હજી ખટારો ભરાય ને એટલા કબાટમાં છે. કોઈ તને હજી હું પહેરું સમજાતું નથી. બધું ઓછો કરી નાખ્યો. તારે તને જે પહેરવું એ પહેરી લે. તો કાંઈ નહીં, એક કામ કરો ને તો તમે એકલા જ જઈ આવો. અરે વાત એમ થઈ કે મારા ગામની નદીમાં બહુ મોટું પૂર આવ્યું અને મારા મમ્મી એમાં તણાઈ રહ્યા હતા. એમની બૂમો ચીસો સાંભળીને જેવીએ નદીમાં ભૂસકો માર્યો અને મમ્મીને બચાવી લીધા અને ઇનામ રૂપે મમ્મીએ અમારા લગ્ન કરાવી આપ્યા. એ લોકોએ પહેલેથી જાહેર નહોતું કર્યું કે ઇનામ આ છે, નહીં તો મેં ભૂસકો માર્યો જ ન હોત. ખાલી લિમિટમાં ફેંક. નદી સુધી પહોંચી ગઈ. તારા ગામમાં હજી નળ નથી આવ્યા અને તારી માં ડૂબે કઈ રીતે? એના પગ જ દેડકા જેવા છે. પંડ્યાજી, લગ્ન જીવન સુખી બનાવવા વિશે તમે શું કહેશો? એટલું જ કહીશ, પતિને સમજવાનો પ્રયત્ન વધારે કરો, પ્રેમ ઓછો કરો. જ્યારે પત્નીને પ્રેમ વધારે કરો, સમજવાનો પ્રયત્ન જરાય ન કરો. માલતીબેન, તમે શું કહેશો? બેસ જા. હું તો એટલું જ કહીશ કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે. વાહ વાહ વાહ. માતાજી પ્રસન્ન થયા. માતાજી પ્રસન્ન થયા. શાંતમ પાપમ मैं तो एक तमाचा आपम. एक गुंडे को पकड़ने के लिए उसके पीछे भागे. अरे बाबा, पीछे नहीं, टेबल के नीचे भागे. ये आदमी जनता की ताकत की मिसाल है. मिस्टर पंड्या, we all are proud of you. એની માને સામે વાળાને બોલવા જ નથી દેતી. પકડ જગલા, પકડ. પકડ ને નહીં ડોબા, તક આવી છે, ઝડપી લે. એની માને સાંભળો
સાંભળો સાંભળો, તસ્મ કસ્મ આસ્મ વિસ્મ ચેસ્મ, તારા બાપાની ટાંગ. અરે બહનજી, हाँ अरे सुनिए तो, जेपी साहब घर में नहीं है. तुम कौन हो? हम ऊ है, हम पीके हूँ. क्या पीके हो? अरे पीके नहीं, ऊ गोला से ई गोला पे आया हूँ. हम साहब को कहत रहे लव इज अ बेस्ट ऑफ. गई गई गई, जल्दी निकल. सही पकड़े हैं. बारણું ખોલો. બારણું નથી ખુલતું જ. કેમ? આ બારણું જામ થઈ ગયું છે. જામ? વરસાદને લીધે બારણું ફૂગી ગયું છે. તું ઉનાળામાં આવ, હું રિપેર કરાવું. તું બારણું ખોલે ને તો માથા પર મારીશ અરે તમારા. ભાઈ તું સમજવા તૈયાર, મરી ગયા સાલી. મૂંગી રહેજે, મૂંગી રહેજે, મૂંગી રહેજે માડી ઓ જાડી. મૂંગી શું કરો છો તમે? મૂંગી રહેજે માડી એ શું છે? માતાજીનું ભજન છે. ઊંઘી રહે. આ શું? માતાજી પ્રસન્ન થયા, માતાજી પ્રસન્ન. ઊભા થાવ. મન નહીં થવાય. કેમ? મારી બંને ઢાંકણી ઘસાઈ ગઈ. ડોક્ટર ગયા? કોણ હોમ મિનિસ્ટર ગયા? ગયા? હોમ મિનિસ્ટર તું પણ અંદર જા. અરે મને આવતા મોડું થઈ ગયું નહીં? તને આવતા વહેલું થઈ ગયું છે. હાથ જોડું, તું અંદર બંધ કર. એની માં પર. તને કહું છું ડોબી, ત્યાં શું ફાફા મારે? મોડું બંધ કર. ટીવી વાળા આવી ગયા છે. મૂક અહીંયા. પંડ્યાજી, તમારે મન ચિંતાજનક પ્રશ્નો કયા છે? કબાટ. એટલે મને કબાટની બહુ ચિંતા રહે છે બેન. માણસનું કબાટ ખાલી હોય તો ભરવાની ચિંતા, ભરેલું હોય તો ખાલી ન થાય એની ચિંતા. મારી એક જ ચિંતા છે, ભરેલું કબાટ ખાલી કઈ રીતે કરવું. શું થાય છે? એની માને ચારે બાજુથી ધમકીઓ મળી રહી છે. સાલી ગરોળી ગુંગળાઈ જશે. ભગવાન, આ મારી બૈરીની સામે આને બહાર કઈ રીતે કાઢવી, કોઈ આઈડિયા આપ પ્રભુ. મેડમ, આ ગુંડાઓ ધમકી આપે છે એનું કારણ છે એક સ્ત્રી. શું? યસ, એક સ્ત્રી. આ ગુંડાઓ એક સ્ત્રીનો પીછો કરી રહ્યા છે, કબળા નારીને હેરાન કરી રહ્યા છે. तुम्हें शर्म आनी चाहिए. अबे साले कौन अबला? तबला तोड़ अबला. तबला तोड़, चुप कर. મેં તો નક્કી કર્યું સાહેબ, ચાન્સ મળે ને જાડીને કોથળામાં નાખીને કરું ઘા. એ જાય. એ માય ગોડ. જી શું કરવું છે સાસુનું? સન્માન. સાસુજી તમારું સન્માન કરવું છે. તમારા જ વખાણ કરતો હતો. મેં સાંભળ્યા. બેબી, હું આવી ગઈ છું. હા, એ તો સવાર પડે એટલે આવી જ જાવ છો. શું? નહીં એટલે છાપા જેવું છે એમ. રોજ સવારે બારણું ખોલો, છાપું બહાર જ પડી હોય. એક તકલીફ છે, છાપું ઘણીવાર ચોરાઈ જાય છે. તમે હજી હા? થશે થશે, માતાજી બધું કરશે. બેસો ને. હા, તે બેસીશ જ. વાહ. જસ્ટ રિલેક્સ થઈ જાવ સાસુજી. તમારું જ ઘર સમજજો, ખાલી વેચી નહીં નાખતા, બસ. હે? કઈ નહીં. ક્યાં જાવ છો? બાથરૂમ આવું છે. શું? સોરી, માફ કરજો, ખોટી જગ્યાએ વિવેક થઈ ગયો. આ તો હા પાડી દે એવી છે. 12:30 કોણ આવ્યું? હકુફઈ હશે, એમને રાતના ઊંઘ નથી આવતી. એટલે આપણને ઉઠાડવાના? સાલી ડોસલીને. ઘરમાં કોઈ નથી, જાઓ. એ ઉપાધિ, દરવાજો ખોલની. ઉપાધિ? કોણ છે? અરે હું છું, કનુ કાગડો. કનુભાઈ 100 વર્ષ જીવશે. મને લાગે છે હું અત્યારે જ ગુજરી જઈશ. આગા ખસો. નહીં. અરે આગા ખસો ને. નહીં મંજુ, કનુ કાગડાને ઘરમાં ન લેવાય. કેમ ના લેવાય? એ પેલો છે. શું છે? એ દારૂડિયો છે. હે? અરે અડધી રાત્રે લોકોના ઘરમાં જાય, બૈરાઓની છેડતી કરે. હે? હા. ચલો ખસા. અરે પણ મારી વાત. તને કહું છું, એ શું કરસ તું? આખો દી મોબાઈલ જ સૂથે ને કા પછી કમ્પ્યુટરમાં ગેમ રમ્યા રાખે. ઘડીક ભગવાનનું નામ લેવાય, ભણવા બેહાય, આ તો આખો દી મોબાઈલ જ સૂતવા. કીધું તો તારા બાપને કે આને હોસ્ટેલમાં નાખો, ઈ જ લાગનો છે આ. અહીંયા નાવકા શેરીમાં બથોડા જ લે. ભગવાન રામ એટલા વરો વનવાસ રહ્યા ને તને 2 વરો હોસ્ટેલમાં રહેતા દાખલા પડે. સાનવાનો ભણવા બેહાય. જેવી તમારી આજ્ઞા માતુશ્રી. હવે ઠાવકો થામાને માતુશ્રી વાળીનો.
સાંભળ વાલી, હું કહું, બોલો ને. હું વિચારું છું કે આપણે એક લોટરીની ટિકિટ લઈ લઈએ, તો ભાગમાં હોય ને તો લાગી જાય, મેળ પડી જાય આપણો. હવે રેવા દ્યો ને, મને ખબર જ છે તમારા ભાઈ કેવા છે. લે કા કેમ? હવે ડેરીએ દૂધ લેવા જાવ તો બગડેલું નીકળે છે. એમાં લોટરીની ટિકિટમાં હું કાંદા કાઢી લેવા? તમને તેમ જ લાગતું હશે ને બજારમાં ગમે ઈ લેવા જાવ, છેતરાવ જ નહીં. હું ક્યાંય છેતરાતો જ નથી. આ તો તારામાં કેમ છેતરાઈ ગયો ને કઈ ખબર ન પડી. હારા વાળાએ ભટકાડી દીધી ભાઈ.